બલદેવજીભાઈ, કેવું લાગી રહ્યું છે? તમને લાગે છે કે ક્ષત્રિય સમાજ આ વખતે ગેનીબેનને પસંદ કરશે? સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ મનોમન નક્કી કરી લીધું છે અને સૂત્ર ચાલી ગયું છે બનાસની બેન જ્ઞાનીબેન. ઘણા બધા ભણેલા ગણેલા પોલિટિકલ માણસો અને એવા ઘણા બધા માણસોએ નક્કી કર્યું છે કે કોનો ત્રાસ છે મને ખબર નથી, પણ કે આ ત્રાસથી બચવા માટે અમારે જ્ઞાનીબેનને જીતાડવી છે. જ્ઞાનીબેનને રેખાબેન ચૌધરી પણ અહીંયાથી જ છે અને રેખાબેન પણ કેમ્પેનિંગ કરી રહ્યા છે. સાથે જે રીતે, કારણ કે સતત કોંગ્રેસ તો એવો આરોપ લગાવે છે ને બનાસ ડેરી ઉપર જ આરોપ લગાવે છે. રેખાબેનનું વતન ગણવા જઈએ તો એ વડગામ છે, બરાબર. ડેરીના જે આક્ષેપો છે એ તો સમગ્ર જિલ્લાની અંદર તમામ લોકો જાણે છે. સમગ્ર બનાસકાંઠાની અંદર રહેતા તમામ નાના સમાજો આજે એ વાતને યાદ કરે છે. જ્યારે જ્ઞાનીબેન જાય ત્યારે એ લોકો એવું નક્કી કરી છે કે આ બેન આવશે તો અમારું કંઈક નાનું મોટું કામ કરશે, અમારે ડેરીમાં ક્યાં કોઈને ગોતવા જવા. આ રેખાબેનની જે પસંદગી થઈ છે ને એનો રોજ ભારતીય જનતા પાર્ટીમાં છે જ. એ બહાર આવે ન આવે એ વિષય અમારો નથી. ક્ષત્રિય સમાજે રૂપાલાના નિવેદન બાદ જે રીતે હવે ભાજપના બહિષ્કારની વાત કરી છે, પણ એ લોકો કોંગ્રેસને વોટ આપશે. બનાસકાંઠાના ક્ષત્રિય રાજપૂતો અને જાગીરદારો ભેગા થયા હતા, શક્તિભાઈને ત્યાં બોલાવ્યા હતા. એમને જાહેરમાં જ્ઞાનીબેનને જીતાડવા માટેની સોગંદ લીધી. રબાર સમાજની તમામ બેન દીકરીઓ બહાર નીકળી અને જેમનો રોષ જોયો હતો એનાથી જે એ સમાજમાં જે રોષ ઉભરાયો છે એનો લાભ ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને મળવાનો છે, કોઈ શંકાને સ્થાન નથી. આપણી સાથે અત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બલદેવજી ઠાકોર જોડાયા છે. છેલ્લા ઘણા વખતથી બનાસકાંઠામાં કેમ્પેનિંગ કરી રહ્યા છે. બલદેવજીભાઈ, કેવું લાગી રહ્યું છે? તમને લાગે છે કે ક્ષત્રિય સમાજ આ વખતે ગેનીબેનને પસંદ કરશે? બહુ વર્ષો પછી ઠાકોર સમાજની દીકરી તરીકે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ જ્ઞાનીબેનને ટિકિટ આપી છે, સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ મનોમન નક્કી કરી લીધું છે અને સૂત્ર ચાલી ગયું છે બનાસની બેન જ્ઞાનીબેન. તમે ગમે તે ખૂણે જાઓ, બનાસકાંઠાના કોઈ પણ ગામડે જાઓ, ઘણી જગ્યાએ સિટીમાં જાઓ, એટલે જ્ઞાનીબેનના નામ સિવાય કોઈ બીજી વાત આવતી નથી. અને લોકોની વચ્ચે જે કામ કર્યું છે અને સમગ્ર બનાસકાંઠાની અંદર હું કોઈના નામજોગ પડવા માગતો નથી, પણ એક માણસની વર્સિસ અધર અને ઘણા બધા ભણેલા ગણેલા પોલિટિકલ માણસો અને એવા ઘણા બધા માણસોએ નક્કી કર્યું છે કે કોનો ત્રાસ છે મને ખબર નથી, પણ કે આ ત્રાસથી બચવા માટે અમારે જ્ઞાનીબેનને ચૂંટણી જીતાડવી છે. જ્ઞાનીબેનને ચૂંટણી લાવવા છે. બનાસકાંઠાની એક તાસીર રહેલી છે. દાખલા તરીકે અત્યારે જ્ઞાનીબેન જ્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, નાના સમાજો હોય, બીજા ત્રીજા સમાજો હોય, કોઈને તાલુકા પંચાયતના ડેલિકેટ બનવું હોય, કોઈને જિલ્લા પંચાયતના ડેલિકેટ બનવું હોય, તો કોઈને સરપંચ બનવું હોય. આ તમામ લોકોએ કે આ વખત જો અમે જ્ઞાનીબેનને જીતાડશું તો ફરી વખત ક્યાંક તાલુકા પંચાયતના, ક્યાંક જિલ્લા પંચાયતના, ક્યાંક સરપંચ બનવા અમને મદદ લોકો કરશે. એ ભાવના જે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જે જાગી છે, ત્યારે હું ચોક્કસ કહીશ કે આ વખતે જ્ઞાનીબેન ઠાકોરનો ચોક્કસ વિજય થશે. એની કામ કરવાની શૈલી, એનો સ્વભાવથી લઈને તમામ પ્રકાર એ પોઝિટિવ વાતાવરણ ઊભું કરવામાં એને બહુ મદદરૂપ થઈ રહ્યું છે. એટલે એટલા માટે સમગ્ર બનાસકાંઠાની અંદર બનાસની બેન જ્ઞાનીબેન એ જીતવાના ચાન્સીસ ખૂબ વધારે રહેલા છે. અચ્છા, તમે કહી રહ્યા છો બનાસની બેન ગેનીબેન, પરંતુ સાથે રેખાબેન ચૌધરી પણ અહીંયાથી જ છે અને રેખાબેન પણ કેમ્પેનિંગ કરી રહ્યા છે. સાથે જે રીતે, કારણ કે સતત કોંગ્રેસ તો એવો આરોપ લગાવે છે ને બનાસ ડેરી ઉપર જ આરોપ લગાવે છે. એટલે આમ તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન, આ બાજુ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જ્ઞાનીબેન, કેમ્પેન તો પોતપોતાનું કરવાના છે બેન, બરાબર. દાખલા તરીકે રેખાબેનનું વતન ગણવા જઈએ તો એ વડગામ છે, બરાબર. ડેરીના જે આક્ષેપો છે એ તો સમગ્ર જિલ્લાની અંદર તમામ લોકો જાણે છે. સામાન્ય નાના માણસો હોય કે બીજા ત્રીજા માણસો હોય, એક જ સમાજની ભરતી કરી અને જે આ ડેરીમાં વનવે જે એક તરફી જે નોકરીઓ જે આપવામાં આવી છે એનો ખૂબ રોષ છે બેન, ખૂબ રોષ. બેંક હોય કે ડેરી હોય. અને એટલા માટે મેં તમને ફરીવાર કહું છું કે
સમગ્ર બનાસકાંઠાની અંદર રહેતા તમામે તમામ નાના સમાજો આજે એ વાતને યાદ કરે છે કે ડેરીમાં જો કદાચ આવું ના બન્યું હોત તો અમારા દીકરા દીકરીઓ પણ ક્યાંક નોકરી લાગી શક્યા હોત. બેંક હોય તો બેંકમાં પણ આવું બન્યું છે. એનો ભારોભાર જે કહી શકાય મનોમન જે દુઃખ છે એ બનાસકાંઠાની પ્રજામાં આજે દેખાઈ આવે છે. અને એટલા માટે અમે કહીએ છીએ અને એટલા માટે બનાસકાંઠાની પ્રજાએ નક્કી કર્યું છે કે ઠાકોર સમાજની એક દીકરીને જ્યારે ટિકિટ મળી છે ત્યારે સમગ્ર બનાસકાંઠાની પ્રજા જ્ઞાનીબેનને લઈ અને આગળ દિન પ્રતિદિન આગળ વધતો જાય છે. દિન પ્રતિદિન વાતાવરણ સારું બનતું જાય છે. અને મેં કહ્યું તેમ તમે મારી વાતને તમે સમજજો કે જ્ઞાનીબેનની સાથે હું ઘણી વખત એમના પ્રચારમાં પણ જાઉં છું. તમે જુઓ, જે માણસ મજૂરી કરતો એને દરરોજ 200 રૂપિયા મળતા હોય. મેં એવા 50 દાખલા જોયા છે. 200 રૂપિયામાં 100 રૂપિયા લઈને આવે ને તો જ્ઞાનીબેન કહે 50 રૂપિયા રાખો અને મને 50 પાછા આપો ને. આવા દાખલા મેં અસંખ્ય જોયા છે. કોઈ 50 રૂપિયા આલે, કોઈ 100 રૂપિયા આલે, કોઈ 2000 રૂપિયા આલે, કોઈ 5000 રૂપિયા આલે. સવાલ પૈસાનો નથી. જે પૈસા સાથે જેનો ભાવ છે જ્ઞાનીબેન પ્રત્યેનો એ મારી દ્રષ્ટિએ બહુ અગત્યનો છે. બહુ અગત્યનો છે. અને જ્યારે જ્ઞાનીબેન જાય ત્યારે એ લોકો એવું નક્કી કર્યું છે કે આ બેન આવશે તો અમારું કંઈક નાનું મોટું કામ કરશે. અમારે ડેરીમાં ક્યાં કોઈને ગોતવા જવા, બેંકમાં ક્યાં કોઈને ગોતવા જવા. અને ભારતીય જનતા પાર્ટીમાં 60-70 લોકોએ ટિકિટ માગી હતી. 60-70 લોકોએ. અને જે ટિકિટ એક વ્યક્તિના કહેવાથી આ રેખાબેનની જે પસંદગી થઈ છે ને એનો રોજ ભારતીય જનતા પાર્ટીમાં છે જ. એ બહાર આવે ન આવે એ વિષય અમારો નથી. અને એ લોકો અમને મદદ કરે એવું પણ અમે માનતા નથી. અહીં ચૂંટણી છે ને એ રેખાબેન વર્સિસ જ્ઞાનીબેનની છે. અને એટલા માટે જ્ઞાનીબેન સાથે તમામે તમામ સમાજોએ મનોમન નક્કી કરી અને જ્ઞાનીબેનને જ્યારે જીતાડવાનું નક્કી કર્યું છે ત્યારે હું એટલું માનું કે જ્ઞાનીબેનની જીતમાં કોઈ શંકા આજે મને દેખાતી નથી. અચ્છા, તમે કહી રહ્યા છો કોઈ શંકા તમને નથી દેખાઈ રહી, પરંતુ તમને લાગે છે કારણ કે જે રીતે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજે રૂપાલાના નિવેદન બાદ જે રીતે હવે ભાજપના બહિષ્કારની વાત કરી છે, પણ એ લોકો કોંગ્રેસને વોટ આપશે? ગોપીબેન, તમે જ્યારે મને આ સવાલ પૂછો છો, હું પરમ દિવસની વાત કરું. ડીસા મુકામે 10,000 દરબારો સમગ્ર બનાસકાંઠાના ક્ષત્રિય રાજપૂતો અને જાગીરદારો ભેગા થયા હતા. શક્તિભાઈને ત્યાં બોલાવ્યા હતા. એમને જાહેરમાં જ્ઞાનીબેનને જીતાડવા માટેની સોગંદ લીધી. સાથે સાથે તમે નહીં માનો કે ચૂંદડી ઓઢાડી, શ્રીફળ હાથમાં આપ્યું. તમામે તમામ જુદા જુદા સમાજના લોકોએ ચૂંદડી ઓઢાડી અને ધર્મની બેન બનાવી. અને જ્ઞાનીબેનને કોઈ પણ સંજોગોમાં અત્યાર સુધી જે કર્યું એ આપણી બેન બેટી સામે જ્યારે રૂપાલાજીએ આંગળી સીધી છે, આપણી બેન બેટી સામે જ્યારે બોલાય છે ત્યારે અત્યાર સુધી મેં જે કર્યું આ વખતે ભાજપના વિરુદ્ધમાં અને બનાસકાંઠામાં ભાજપના વિરુદ્ધમાં જ્ઞાનીબેનને મત આપવાના છે. એવું 10,000 જાગીરદાર સમાજના લોકો અને રાજપૂતો હોય અને જુદા જુદા ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોએ બેસીને નક્કી કર્યું છે. 10,000 માણસની મિટિંગ હતી. આજે જે આપણે આ મિટિંગમાં આવ્યા હતા એ રાજપૂતોની મિટિંગ હતી. રાજપૂતોએ પણ આજે ચૂંટણી ઉઠાડી છે. એ રાજપૂતો એટલા માટે ચૂંટણી બોલાવ્યા હતા કે અહીં આગળ એક રાજપૂત સમાજના કહેવાતા જ્ઞાનીબેનના ટેકેદાર એ ભાજપમાં ગયા પછી તમામે તમામ રાજપૂતોએ નક્કી કર્યું છે કે એક માણસના કહેવાથી બધા માણસો અમે કોઈ મત આપવાના નથી ભારતીય જનતા પાર્ટીને. અમે કોંગ્રેસની સાથે છીએ. અમારી બેન દીકરી સામે જ્યારે કોઈએ આંગળી ઉઠાવી હોય, આંખ ઊંચી કરીને જોયું હોય તો અમે સહન ન કરી શકીએ. અને સૌથી વધારે રોષ બેન જ્યારે આ પ્રશ્ન બન્યો ત્યારે આ દરબાર સમાજની તમામે તમામ બેન દીકરીઓ બહાર નીકળી અને જેમનો રોષ જોયો હતો ને એનાથી જે એ સમાજમાં જે રોષ ઉભરાયો છે એનો લાભ ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને મળવાનો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ. તો ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તેનો લાભ કોંગ્રેસને મળશે તેવું કોંગ્રેસને ક્યાંય શંકા નથી લાગી રહી. પરંતુ આ એટલું ચોક્કસ છે કે બનાસના બેન ગેનીબેન જે રીતે અત્યારે કેમ્પેનિંગ કરી રહ્યા છે અને જે રીતે લોકો સમર્થન આપી રહ્યા છે, એ નાનો માણસ હોય કે મોટો માણસ હોય, ગરીબ હોય કે અમીર હોય, એ દરેક વ્યક્તિ ગેનીબેનને અત્યારે અહીંયા ઓન ગ્રાઉન્ડ એવું લાગી રહ્યું છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.